अरे ओ साहेब प्रथम कसोटी તેમજ દ્વિતીય કસોટી શાળા કે કક્ષાએ લેવા જ સાહેબ એને ધ્યાનમાં લઈ સાહેબ અમને આઈએમપી આપો સાહેબ અમને સરસ મજાની એક રણનીતિ આપો જેની અંદર સાહેબ વ્યવસ્થિત તમે તૈયારી કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ તમારા બધાની જે મૂંઝવણ અને મને જે મેસેजेस આવ્યા હતા કે સાહેબ ઝડપથી આઈએમપી લઈ આવો તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી આપણે મૂકી દીધા છે વિથ સ્ટ્રેટેજી હવે તમે કહો સાહેબ અમને તો મળતા નથી ક્યાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયોના લિંક સેક્શનની અંદર જઈ અથવા તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જઈ તમને આના વિડિયોની લિંક જોવા મળશે જેની અંદર વિદ્યાર્થી મિત્રો 2025 ને ધ્યાનમાં લઈ મેં આઈએમપી મૂક્યા હતા બરાબર એ સમગ્ર વિડિયો અનુરૂપ જ તમે તૈયારી કરો બાકી 2026 ની માર્ચની પરીક્ષાને ધ્યાનમાં લઈ આપણે સરસ મજાના આઈએમપી તો લઈને આવવાના છે બીજી બાબત વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર સબ્જેક્ટ વાઇઝ ઓરિએન્ટેશન સિરીઝ કે પ્લાનિંગ સિરીઝ કહી શકાય કે યુનિટ અનુસાર આપણને કેવી રીતે પ્રકરણ અનુસાર તૈયારી કરવાની છે એનો તો ઓલરેડી વિડિયો મેં મૂકી દીધો છે બીજી બાબત કે જ્યારે પણ તમે વિડિયો આપણા જોતા હશો ત્યારે ઓલરેડી તમારા પાસે યસ આઈએમપી મળી જ ગયા છે હું તમને કહી શકું છું જેને આપણી ચેનલની અંદર વિડિયો બરાબર રીતે જોયા છે એમને બધાને ખ્યાલ છે કે આઈએમપી સરે વિડિયોની અંદર જ કહી દીધા છે કે કોઈ પણ ટોપિકની શરૂઆત થતી હશે ત્યારે મેં કહી દીધું છે કે ભાઈ આ પ્રશ્ન આટલા ગુણની અંદર આ વર્ષમાં આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી તમને ત્યાં મળી ગયા છે બીજી બાબત તમને દરેક વિડિયો જોવા પડશે સમયને અનુરૂપ તમે જોતા હશો ધીરે ધીરે વિડિયો જે છે તમને નવા જોવા મળી શકે છે પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાવવું પડશે બીજી બાબત મેં તમને કીધી કે લિંક સેક્શનમાં તમને જઈ અપડેટ લેવા પડશે હવે તમને કહી દઉં કે મેં જે આઈએમપી નો વિડિયો મૂક્યો છે મેં તમને કીધું કે 2025 ને ધ્યાનમાં લઈ મૂક્યો હતો જે 100% જે છે તમારો કોર્સ સિલેબસ કવર કરે છે આ તમને કહી દઉં હવે ઈ જ આઈએમપી ને ધ્યાનમાં લઈ તમને તમારી પ્રથમ કસોટીમાં કેમ તૈયારી કરવાની છે સ્ટ્રેટેજી ત્યાં જ છે હું શરૂઆતમાં કહી દઉં વિદ્યાર્થી મિત્રો આ દરેક સબ્જેક્ટની બાબત આ એક જ વિડિયો અંદર કવર કરવાના છું એટલે કદાચ વિડિયોનો ટાઈમ ડ્યુરેશન જે છે એ વધારે હોઈ શકે છે શરૂઆતમાં કહી દઉં તમારી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ મેં આ વસ્તુ બનાવી છે તમને હમણાંથી કહી દઉં બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ તૈયારી કેમ કરવાની છે તો એને ધ્યાનમાં લઈને જ મને ઘણા બધા મેસેजेस આવી ગયા છે બરાબર સોશિયલ મીડિયાની અંદર અથવા મારાથી ડાયરેક્ટલી સંકળાયેલ છે અથવા તો ઇનડાયરેક્ટલી સંકળાયેલ મને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેजेस આવ્યા હવે એને ધ્યાનમાં લઈને જ હું તમને આ ક્લેરિફિકેશન આપી દઉં કે ઓસી વિષય ધોરણ 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો તેમજ ઇકોનોમિક્સ વિષય ધોરણ 12 ની અંદર અને વિદ્યાર્થી મિત્રો એસપીસીસી વિષય ધોરણ 12 ની અંદર કેમ તૈયારી કરવાની છે બરાબર તો હું તમને કહી દઉં તમે અત્યારે નોટ અને પેન શરૂઆતમાં હાથમાં રાખો તમને ખબર હોવી જોઈએ તૈયારી કેમ કરવાની છે બાકી ટોટલી બીજી બધી વ્યૂહરચના દરેક સબ્જેક્ટ વાઇઝ મેં ઓલરેડી મેં તમને કીધું લિંક સેક્શનમાં જઈ અને જોઈ શકો છો ત્યાં મૂકી દીધી છે પણ હું એ વિડિયોને ધ્યાનમાં લઈને જ આ પ્રથમ કસોટીની અમુક બાબત તમને કીધું કે ખરેખર એ વિડિયોમાં તમે માર્ગદર્શન આપ્યું જ છે પેપર કેમ લખે એનું પણ માર્ગદર્શન મેં આપ્યું જ છે પણ પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ઓસી ની અંદર હું હવે કહી દઉં કે અમુક શાળાકીય કક્ષાએ ફેરફાર હોઈ શકે છે અને જરાય ગભરાવાની જરૂર નથી એક જ યુનિટની અંદર ફેરફાર હોઈ શકે છે તોય પણ હું વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપી દઉં છું માહિતી બરાબર હું દરેક વિષયની અંદર એક એક ચેપ્ટરની માહિતી એક્સ્ટ્રા જ આપવાનો છું તમે ગભરાતા નહીં ન આવે તો તમે તમારી શાળાકીય કક્ષાએ એ ચેપ્ટરને ટેમ્પરરી યસ સાઈડમાં રાખી શકો છો કરશો તો નુકસાન નથી યસ હવે ઓસી વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 થી કરી અને 7 જનરલી આવે છે સાંભળજો પણ અમુક શાળાકીય કક્ષાએ કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 8 હું ઉદડી કરી નાખી ટર્મ્સ એન્ડ કન્ડિશન કે તમારી શાળામાં કીધું છે તો તૈયારી કરો અધરવાઇઝ કાંઈ વાંધો નહીં હવે ઘણા કે સાહેબ આ ચેપ્ટર નંબર 8 અમને આવવાનો સાહેબ અમે કેમ કરી તો એમ જ આપણી ચેનલની અંદર 2 ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આ ચેપ્ટરની મૂકી છે બસ એ જોઈને ધેટ્સ ઇનફ બરાબર બે જ વિડિયોની અંદર ઓલમોસ્ટ ચેપ્ટરની અંદર આવતી બધી અગત્યની ટ્વિસ્ટેડ માહિતી મોસ્ટ એમબી માહિતી નો વિડિયો મેં મૂકી દીધો છે આ બે વિડિયો વ્યવસ્થિત કરી દે ને આ ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો તો ગેરંટી સાથે કહી શકું તમને વાંધો નહીં આવે પ્રથમ કસોટીની અંદર ઓકે હવે ઇકોનોમિક્સની અંદર જનરલી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 થી 7 બરાબર જનરલી આવતા હોય છે પણ જો તમને કહી દઉં યુનિટ નંબર 8 બરાબર જે એગ્રીકલ્ચર વાળો છે હવે આ ટોપિકની અંદર પણ મેં વિડિયો અપલોડ કરી દીધા છે અને ચાલો હમણાં જ કહી દઉં કે સંસ્થાનગત પરિબળ અને ટેકનિકલ પરિબળ આ કરી નાખજો ખાસ આ બે ક્વેશ્ચન અને એના કારણો વિશેષમાં તમને કહી દઉં એના ઉપાયો બરાબર આટલા ક્વેશ્ચન કરવાના છે એનાથી વધારે તમને કરવા હોય તો કરી શકો છો મેં આ વિડિયોની અંદર માર્ગદર્શન આપી દીધું છે ઓરિએન્ટેશન સિરીઝ તમને જોવી પડશે હવે તમે કે સાહેબ ઓરિએન્ટેશન સિરીઝ શું છે તો કદાચ તમે ફરતા ફરતા તમને કીધું કે દરેક
ટોપિકની અંદર સબ્જેક્ટ વાઇઝ તમે ચેપ્ટર વાઇઝ બરાબર એક સરસ મજાની લિંક હવે મેં મૂકી દીધી છે, તમે જોઈ શકો છો લિંક સેક્શનની અંદર, એને ખાલી ક્લિક કરવાની છે, બસ તમને બધી સરપ્રાઈઝ ત્યાં જોવા મળશે. સરપ્રાઈઝમાં શું છે એ ઘણા લોકોને પહેલાથી ખ્યાલ પણ હશે, મને પોતાને ખાતરી છે, અને જે વિદ્યાર્થી ચેનલ સાથે સંકળાયેલા નથી એ લોકોને એની વિઝિટ લેવી પડશે. બરાબર, હવે વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો કે આટલી વસ્તુને ધ્યાનમાં લઈ તમને તૈયારી કરવાની છે. તમે એ ક્લિક કરશો લિંકમાં ઓટોમેટિક બધી વસ્તુ આવી જશે. હવે એની અંદર તમને કહી દઉં કે ચાલો એક સરસ મજાની તમને માહિતી પછી આપું, ચાલો થોડોક વેઇટ કરો, પેશન્સ રાખો, મળશે માહિતી. એ મુજબ તમને તૈયારી કરવાની છે. ઓરિએન્ટેશન સિરીઝ તમે જેવો સબ્જેક્ટ વાઇઝ તમે પ્લેલિસ્ટ ઓપન કરશો ને, ક્લિક કરશો ને ત્યાં જઈને, એટલે તમને સૌથી પહેલા વિડીયો જોવા મળશે. એ વિડીયોની અંદર ચેપ્ટરની તૈયારી કેમ કરવાની છે એ મેં વ્યવસ્થિત મસ્ત મજાની મૂકી છે. ખરેખર એ સિરીઝ બનાવવાનો મારો ઓબ્જેક્ટિવ એટલું જ હતું કે જે વિદ્યાર્થીને યુનિટ વાઇઝ તૈયારી કરવી છે, સિસ્ટમેટિકલી પ્લાન કરવું છે, એને ધ્યાનમાં લઈ આપણે એ સરસ મજાની સિરીઝ ચાલુ કરી હતી, જે ઓલરેડી બરાબર તમારી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈએ તો પૂરી થવા ઉપર હશે. કદાચ એકાદ બે વિડીયો બાકી હશે તો હું અપલોડ કરી દઈશ કે જે તમને શાળાકીય કક્ષાએ એક્સ્ટ્રા એડ ઓન યુનિટ આવવાના હોય, જેમ કે એનામાં એક ચેપ્ટર કે એનામાં એક ચેપ્ટર. હવે અમુક શાળાકીય કક્ષાએ ન પણ આવે, આ હું કહી દઉં, કારણ કે અમુક શાળાકીય કક્ષાએ પોતાના નિયમ બનાવે છે તો એ લોકો એક વસ્તુ એડ કરે છે એક્સ્ટ્રામાં, અને કદાચ જનરલી બધી શાળાને લાગુ પડતું હોય દરેક વિદ્યાર્થી માટે ઓલરેડી હું આઈએમપી આપવાનો છું. તમે વિડીયો જોશો તો એ વિડીયોની અંદર ઓલરેડી બધું આવી ગયું છે. તમને જે ચેપ્ટરની તમને જરૂરિયાત છે એ મુજબ તમે લઈ શકો છો. બીજી બાબત, માર્ચ 2026 બરાબર, એને ધ્યાનમાં લઈ આપણે વિડીયો બનાવીને મૂકવાના તો છીએ જ. બરાબર, પણ અત્યારે પ્રથમ કસોટીમાં વિદ્યાર્થીને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ, ધ્યાનમાં લઈ મેં તમને કીધું એ મુજબ લિંક સેક્શનમાં જઈ તમે આઈએમપી મેળવી શકો છો. 2025 ના આઈએમપી છે, પણ 2025 ની પ્રથમ કસોટીમાં તમને અવશ્ય કામ આવવાના તો છે જ. બરાબર, ઓકે. હવે આ ચેપ્ટર મેં તમને કહી દીધું એક્સ્ટ્રામાં છે. હવે તમને કહી દઉં એસપીસીસી ની અંદર કેમ તૈયારી કરવાની છે. તો એસપીસીસી માં હું જનરલી કહી દઉં દરેક શાળાકીય કક્ષાએ જનરલી કંઈક ને કંઈક ચેન્જીસ આવે છે. તોય પણ હું મારા વિદ્યાર્થીને એમ જ કહીશ કે બેટા તમે છે ને એડવાન્સ રહેજો, કદાચ ફેરફાર ના આવે તો તમે નુકસાનમાં નથી, પણ એટલીસ્ટ તૈયારી રાખવાની છે. તો એસપીસીસી ની અંદર સીસી વિભાગમાં અને એસપી વિભાગમાં હવે તમને હું બહુ જ સરળ ભાષામાં કહી દઉં, ચોખ્ખી વાક્ય રચનામાં જ, કે જનરલી એસપી ની અંદર 6 અને 7 ચેપ્ટર અને વિદ્યાર્થી મિત્રો સીસી ની અંદર લાસ્ટ 2 ચેપ્ટર જે ઓલરેડી પત્રો અહેવાલો એ બધા છે, અને કોમ્યુનિકેશન વાળો ચેપ્ટર છે. અને જનરલી તમને બધાને ખ્યાલ છે, તમે જોશો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ઓલમોસ્ટ ચેપ્ટર તમારો પૂરો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ બંને ચેપ્ટર બંને સેક્શનમાં બરાબર તમારી પ્રિલિમ એક્ઝામ અથવા તો મેઇન બોર્ડ એક્ઝામ સુધીની તૈયારી માટે કરી અને એ લોકો પેન્ડિંગ રાખતા હોય છે. પણ હવે મેં તમને પહેલા જ કીધું કે આ છેલ્લા બંને ચેપ્ટર બંને સેક્શનમાં તમે જોઈ લેજો, તમારી શાળાકીય કક્ષાએ આવે છે તો મેં ચેપ્ટર નંબર 6 ની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ છે, કામના ક્વેશ્ચન છે ને એસપી ની અંદર મૂકી દીધેલ છે. ઇવન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને 5 આ ચેપ્ટર તો એમ કહી શકાય કે એસપી સેક્શન ની અંદર બાય હાર્ટ કરવા પડશે. હવે તમે કહો સાહેબ બાય હાર્ટ એટલે શું? એટલે જેને તૈયારી કરી લીધી છે એ લોકોને ખ્યાલ છે, વિડીયો જોયો હશે, એક વસ્તુ નોટ કરી હશે. નથી જોયો તો હજી પણ એક સરસ મજાની તમને જે છે સલાહ આપી દઉં કે 1 થી 5 ચેપ્ટર આપણી ચેનલની અંદર જેટલું કન્ટેન્ટ જોવા મળે છે બરાબર અપડેટ થતું રહેશે. તમારી બોર્ડની પરીક્ષાઓથી ઘણા બધા અપડેટ આવી જશે, તમારા માટે ઘણી બધી સરપ્રાઈઝ છે, પણ થોડોક પેશન્સ રાખવું પડશે. બરાબર, તો આ વસ્તુને ધ્યાનમાં લઈ શું કરવાનું છે આપણે તો કે 1 થી 5 ચેપ્ટર સાહેબ તમારી પ્લેલિસ્ટ વાઇઝ તમને અમને જોવા મળે છે, તૈયારી તો વ્યવસ્થિત કરી લેશું. આનામાં પણ વિદ્યાર્થી મિત્રો હું એમ જ કહીશ કે શરૂઆતના બધા ચેપ્ટર છેલ્લા 2 ચેપ્ટરને મૂકી દો તમે, બસ સીસી વિભાગની અંદર છેલ્લા બંને ચેપ્ટરને તમે મૂકી દો. પણ હું કહી દઉં ઘણી બધી શાળા કક્ષાએ હમણાં આવશે, આવું પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈને સૂચના આપું કે છેલ્લા 2 ચેપ્ટર બંનેમાં મૂકી દો, પણ તમારી શાળા કક્ષાએ આવે છે પ્રથમ કસોટીની અંદર તો વિદ્યાર્થી મિત્રો કરી નાખો ને. બરાબર, હવે કદાચ આમાં એક ચેપ્ટર પણ આવે અને આનામાં એક ચેપ્ટર એડ કરી શકે છે. ઇવન કેટલીક જગ્યાએ જે સિસ્ટમેટિક પેટર્ન લેવાતી હોય એક્ઝામની તો એ લોકો આ 2 ચેપ્ટરમાં કાંઈક ફેરફાર કરી શકે છે. તમે સમજો છો ને શું કહું છું, તૈયારી તમને કેમ કરવાની શીખવું છું. બાકી હવે આ દરેક સેક્શનમાં તમને બધાને ખ્યાલ છે કે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો જે છે 30 આવવાના છે, 20 + 10. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્કના પ્રશ્ન આવશે, 3 માર્કના પ્રશ્ન આવશે, એસપી ની અંદર 4 માર્કના આવશે અને 5 માર્કના આવશે. જનરલી 5 માર્ક્સમાં પ્રથમ કસોટીમાં હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું પત્રની પણ તૈયારી રાખજો. ઇવન વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની પણ તૈયારી પ્રથમ કસોટી વખતે રાખવી પડશે,
કદાચ તમારી શાળા કે કક્ષાએ બ્લુપ્રિન્ટ આપી છે, સેલ્યુટ આપું છું દરેક શાળા કે કક્ષાએ જો બ્લુપ્રિન્ટ આપતા હોય તો, પણ કદાચ નથી આપી તો હું એમ જ કહીશ કે 5 માર્ક્સમાં 1 અથવા 2 ક્વેશ્ચન પૂછે છે આઈએમપી માંથી જશે. મેં તમને જે આઈએમપી આપ્યા છે એટલા ઇનફ છે, બરાબર. એ આઈએમપી ભલે બોર્ડની પરીક્ષા માટે મૂક્યા હતા 100% કોર્સને કવર કરીને, પણ તમને પ્રથમ કસોટીમાં અવશ્ય કામ આવશે, હું ગેરંટી સાથે કહી શકું છું. બીજી બાબત, હું અત્યારે દરેક વિડીયો જે મૂકું છું એ બોર્ડની કસોટીને ધ્યાનમાં લઈને મૂકું છું. એટલે શરૂઆતમાં કહી દઉં અમુક બાબતો જે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે, હા મને દર વખતે આ વસ્તુ નોટ કરવા મળે છે કે સાહેબ અમે જે આ વસ્તુની તૈયારી કરીએ છીએ, સાહેબ અમે આ સાહિત્યનો ઉપયોગ કરી, આ સાહિત્યમાંથી અમને કીધું છે, વેલ એન્ડ ગુડ, હું ના નથી કહેતો. તમને જે શાળા કે કક્ષાએ પરીક્ષા લેવાય છે, શાળા કે કક્ષાની કસોટીને ધ્યાનમાં લઈ તમને એને ફોલો કરવાની છે, કાંઈ વાંધો નથી, કરો તમે ફોલો. પણ બોર્ડની અંદર, રિપીટ કરી દો, બોર્ડની અંદર પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપવામાં આવે છે. સમજી ગયા? બોર્ડની અંદર પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજી વખત મેં કીધું. હવે આગળ કોઈ પણ સાહિત્યનો હું ઉલ્લેખ કરવા નથી માંગતો, તમે ઓલરેડી સમજી ગયા, બહુ જ હોશિયાર છો. ક્લિયર? પણ તોય હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહું કે 2 માર્ક માટે કરી અને તમને એમ લાગે 2 માર્ક માટે કર્યો, 1 માર્કમાં તો મેં તમને કીધું ઘણા બધા સાહિત્ય, તમે મારો વિડીયો જોયો હશે ને, આઈડિયા આવી જશે કેટલી જગ્યાએ મિસ્ટેકો છે. એ આઈએમપીમાં મેં ચર્ચા કરી છે, એકવાર અવશ્ય લાભ લેજો, જોજો. ઇવન કદાચ તમને એમ લાગે ને છેલ્લી 20 મિનિટ ફૂલ કોર્સની છે તો હમણાં નહીં, પણ તમારી પ્રથમ કસોટી બાદ અવશ્ય જોજો. તમે જે કક્ષાએ તૈયારી કરતા હશો, તમારી શાળા કે કક્ષાએ, તમે જ્યાં પણ જતા હો ત્યાં, તો એ વિડીયો કામ આવશે. ભલે 2026 ની અંદર હું વિડીયો લઈને આવવાનો છું, કારણ કે તમારી બોર્ડની પરીક્ષા માટે ફ્રેશ નવો વિડીયો આપણે બનાવવાના છીએ, પણ તમને એમ છે ના સાહેબ એડવાન્સમાં તો વિડીયો કામ આવશે, કારણ કે મેં સ્ટ્રેટેજી જ બનાવીને મૂકી છે. બીજી બાબત, એટલે હું સ્ટ્રેટેજીની ચર્ચા નહીં કરું, પણ હું તમને અમુક વસ્તુ કહી દઉં કે કદાચ તમે વિડીયો જોતા હો, તેના માટે આ સરસ મજાનો એકવાર તમે કન્સિડર કરી લેજો કે આમાં એક ચેપ્ટર ઉપર નીચે થાય, આમાં એક ચેપ્ટર ઉપર નીચે થાય. જનરલી થવાના ચાન્સ ઓછા છે, કારણ કે ઉપરથી જ્યારે પણ સરકારી અથવા તો ગ્રાન્ટીનેટ શાળા છે એની અંદર જનરલી ઉપરથી ગાંધીનગરના નિયમને ફોલો કરવા પડે. બીજી બાબત, અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ચેન્જીસ થયા છે, બરાબર, જે આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર હું કહી દેવાનો છું. તમને અહીંયા અમુક માહિતી નથી આપવાની પાછળ ઘણા બધા કારણો છે, તમે ઓલરેડી સમજી ગયા છો, પણ એ સોશિયલ મીડિયાના માધ્યમો અંદર અપડેટ આવતા રહેશે. જે પણ ચેન્જીસ થાય છે, હવે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ જે છે યસ દિવાળી વેકેશન પછી પણ થઈ શકે છે, બરાબર, તમે સમજી ગયા ને? એટલે બી પ્રિપેર્ડ, હું એમ જ કહીશ. ઓકે, આટલી વસ્તુ આપણને કરવાની છે. હવે હું તમને કહી દઉં કે આ બધી વસ્તુ ઇરેઝ કરી નાખું છું, કારણ કે તમે ઓલરેડી નોટ કરી નાખી હશે, અધરવાઇઝ તમે રિવાઇન્ડ કરી પછી ચેક કરી લેજો. હવે ઘણા લોકો કે સાહેબ અમને બ્લુપ્રિન્ટ આપવામાં આવી નથી, તો સાહેબ અમે કેમ તૈયારી કરીએ? તો એની જ માહિતી વિદ્યાર્થી મિત્રો હું આ વિડીયોમાં કવર કરવાનો છું, જે તમારી માત્ર પ્રથમ કસોટી માટે કરીને જ છે. એટલે કદાચ કોઈ ભૂલથી પણ આ વિડીયો જોતા હોય અને કદાચ ફૂલ કોર્સ માટે કરી જોવાના હોય તો તમે આગળ ન જોજો. આ ફૂલ કોર્સ માટે કરીને વિડીયો નથી, આ તમારી પ્રથમ કસોટી માટે કરીને જ મેં વિડીયો બનાવ્યો છે. કારણ કે મને દર વખતે વિદ્યાર્થીઓ કહેતા આ વખતે મેં એટલે જ તમને કીધું કે તમે એક વ્યવસ્થિત વિડીયો જોવો, ત્યાં બધી વસ્તુની મેં સ્ટ્રેટેજી કહી દીધી છે, પેપર કેમ લખવાનું છે એ પણ મેં કહી દીધું. એટલે જ મેં આ વખતે ઓરિએન્ટેશન સિરીઝ સ્ટાર્ટ કરી હતી કે તમને ખબર પડે યુનિટ વાઇઝ કેમ તૈયારી કરવાની છે. અને એસપીસીસી ની તમને બધાને કીધું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં જ શરૂઆતમાં ઓરિએન્ટેશન કવર થઈ ગયું છે, બરાબર. ઓકે, યસ. હવે ઓસી વિષયની અંદર હું મારા દરેક વિદ્યાર્થીને કહું છું, ધ્યાન રાખજો, આ અમુક શાળાકીય કક્ષાએ ચેન્જીસ થઈ શકે અને બોર્ડને ધ્યાનમાં લઈને જ હું તમને કહું છું. જો યુનિટ નંબર તમારો જે 1 છે એ, યુનિટ નંબર 3 છે, યુનિટ નંબર 4 આને રાઉન્ડ કરજો, યુનિટ નંબર 5, યુનિટ નંબર 6, બરાબર. ને કદાચ કોઈક શાળા કે કક્ષા યુનિટ નંબર 8 આવવાનું હોય તો મેં આ નોટ કર્યું છે, બરાબર. આટલા વર્ષના અભ્યાસ બાદ મેં આ ચેપ્ટરને પણ જોયું છે. આ જેટલા પણ તમને યુનિટ દેખાશે ને તમે નોટ કરી નાખો, એક પેન્સિલ સરસ મજાને લઈ લો અને તમારા પાઠ્યપુસ્તકમાં તમારી જે નોટ્સ હોય અથવા આપણે જે વર્કશીટ આપી છે એમાં નોટ કરી નાખો. પ્રથમ કસોટી માટે કરી અને તમે આટલા ચેપ્ટરને 5 માર્ક્સમાં ટાર્ગેટ કરવાના છે વિભાગ ઈ ની અંદર. શું કોઈ ખબર પડી? આટલા ચેપ્ટરને એટ એની હાઉ તમને ટાર્ગેટ કરવાના છે. એમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ જે છે યુનિટ નંબર 6 ઉપર કરજો, યુનિટ નંબર 5 ઉપર કરજો. આમાં વિદ્યાર્થી મિત્રો પ્રકાર ઉપર ખાસ કરજો અને મૂળ તત્વો મેં તમને જે કીધા છે એ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ છે જ ઓલરેડી. અને તફાવત મેં તમને કીધી હતી એ, પછી આકૃતિની સિરીઝ મેં તમને કીધી હતી એ, ફૂલ ફોર્મ ખાસ કરજો, શોર્ટ્સ ખાસ કરજો, ચેપ્ટર નંબર 1 થી 7 નો, બરાબર, જે પણ વિભાગ એ બી નો આઈએમપી છે એ એકવાર ખાસ કરજો. ગમે તે વર્ષ માટે કરી ચેક કરી લેજો, એ આઈએમપી ઘણા કામના છે, બરાબર. આ વસ્તુ ચેપ્ટર નંબર 3 માં, બરાબર, તમને બધાને ખ્યાલ છે 3 જ ક્વેશ્ચન છે. કયું ખબર છે? રિવાઇઝ કરાવી દઉં તમને ખબર હોય, રિપીટ કરી દઉં તમને ખબર પડે. સૌથી પહેલી લાક્ષણિકતા,
બીજી પ્રક્રિયા મોસ્ટ ટાઈમ એ હું કહી શકું છું, અને વિદ્યાર્થી મિત્રો મર્યાદા. હવે એક પ્રક્રિયા આવવાની સંભાવના મને પૂરી દેખાય છે. હા, કદાચ એને ચેપ્ટર નંબર 7 માંથી પ્રક્રિયા પૂછવી હોય ને તો એ લઈ શકે છે. ક્લિયર? હવે ઇકોની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં ચેપ્ટર નંબર 1 કેટલીક વખત તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 1 માંથી આલેખ આવે છે. પ્રથમ કસોટીમાં મેં તમને અગાઉ ઓલરેડી કીધું તો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આલેખ કેમ દોરાય, ગ્રાફ કેમ દોરાય, કેમ પૂરા ગુણ મેળવાય એની મેં મૂકી દીધી છે. લાસ્ટ ટાઈમ ઘણાએ અંડર એસ્ટિમેટ કર્યું હતું કે સાહેબ આ ન કરીએ તો બોર્ડમાં પૂછાઈ ગયું છે. ચેક કરી લેજો, બરાબર? મેં વિડીયોમાં પણ કીધું. ચેપ્ટર નંબર 1 પછી ચેપ્ટર નંબર 2. યસ, ઘણી બધી શાળાકીય કક્ષાએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 અર્થશાસ્ત્રમાં મેં તમને કીધું PQLI અને SDI, અને કદાચ સેલો પેપર કાઢવું હોય તો તફાવતમાંથી 5 ગુણનો પ્રશ્ન આવી શકે છે. ચેપ્ટર નંબર 2 અર્થશાસ્ત્ર, બરાબર? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ચેપ્ટર નંબર 3, 4 પછી વિદ્યાર્થી મિત્રો 5, 6 અને 7. હવે તમે કહો સાહેબ બધા ચેપ્ટર કેમ લખી નાખે? તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 માંથી આલેખ અને ચેપ્ટર નંબર 7 માંથી આલેખ. અધરવાઇઝ 2 માંથી 1 માંથી પ્રશ્ન જનરલી કહી દઉં પ્રશ્ન આવે તો આનામાંથી આવશે, બરાબર? તમે સમજી ગયા ને? વિભાગ ઈ ની અંદર અર્થશાસ્ત્રમાં 5 ગુણના 5 પ્રશ્નો આવે છે, ભૂલતા નહીં. તો 1 થી 5 ચેપ્ટર જનરલી આપણે કહીએ તો એમાં પહેલો ચેપ્ટર છે એનામાંથી એ લોકો શું કરશે તો કે એનામાંથી એ લોકો આલેખ પૂછી શકે. અધરવાઇઝ ચેપ્ટર નંબર 7 માંથી પૂછી શકે. આ બધાને બહુ કોમન સેન્સ ની ખ્યાલ છે વસ્તુ. આલેખ આવે તો ચેપ્ટર નંબર 1 અને 7 બે માંથી આવી શકે છે. બીજી બાબત, જો ચેપ્ટર નંબર 2 માંથી એ લોકો 5 માર્કનો પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થી મિત્રો તો 3 માં ના આવે. જો 3 માંથી પૂછે છે વિદ્યાર્થી મિત્રો તો 2 માંથી ના આવે. હું જનરલી અમુક પ્રેડિક્શન કરું છું. હવે આમાં પ્રાઇવેટ કક્ષાએ જે પણ શાળા છે અથવા જે પોતાની રીતે પેપર કાઢે છે સંસ્થા સિવાયના, તો એ લોકોમાં મેજર અપડેટ એ લોકો કરાવી શકે. એટલે તમે એ રીતે તૈયારી કરજો. આ હું ઓવરઓલ ગુજરાતની સ્કૂલને ધ્યાનમાં લઈ વિડીયો બનાવું છું. ઓકે, હવે ચેપ્ટર નંબર 4, બરાબર? આ બહુ મોસ્ટ ટાઈમ છે, પણ હું તમને ઘણી વાર કહું, ચાલો અત્યારે કહી દઉં કે આ ચેપ્ટર નંબર 3 અને 4 બંનેમાંથી ક્યારે 5 માર્કનો પ્રશ્ન સાથે નહીં પૂછે. કારણ તમને સમજો, કારણ કે 3, 4 અને હજી એક 5 નંબર આ બધા એવા ચેપ્ટર છે એમાંથી 5 માર્કનો ક્વેશ્ચન પૂછે ને તો તમારો સમય જઈ શકે છે. આ ધ્યાન રાખજો, સમજી વિચારી તૈયારી કરજો. શરૂઆતમાં કોઈ પણ પ્રથમ કસોટી વખતે ચેપ્ટરને સ્કીપ ન કરજો. તમને કદાચ કોઈ કહે જનરલ ઓપ્શન સિસ્ટમ ન કરજો, હું તમને શરૂઆતમાં કહી દઉં, તમને ચેતવણી આપું છું. આ જનરલ ઓપ્શન સિસ્ટમ હજી તમને પાછળ માણવાની છે. અત્યારથી તમે આના જલસા કરવા મંડી ગયા જનરલ ઓપ્શન સિસ્ટમ ના, તો વિદ્યાર્થી મિત્રો પાછળ હાલત ખરાબ થશે. હું બીવડાવતો નથી, જે રિયાલિટી છે કહું છું. હા, જનરલ ઓપ્શન સિસ્ટમ કોને કહેવાય? મેં દરેક વિડીયોમાં કીધી હશે, તમે નોટ કરી હશે કે જે ક્વેશ્ચન તમને આવડે છે, સમય બચાવે છે, એને જનરલ ઓપ્શન સિસ્ટમ કહેવાય. લેધી ક્વેશ્ચનને તમે સાઈડમાં રાખીને સેલો ક્વેશ્ચન તેમ ક્યારે કરી શકો? જ્યારે તમે વાંચ્યું ત્યારે. તો આ 3, 4, 5 માંથી એકાદ ચેપ્ટરમાં ઉપર નીચે થઈ શકે છે. અને છઠ્ઠો ચેપ્ટર જે છે, બરાબર, તમને બધાને ખ્યાલ છે, એનામાંથી પણ બોર્ડમાં આવે છે. આનો તમને ટોટલી કહી દઉં કે 1 થી 7 ચેપ્ટરમાં પણ બોર્ડના જૂના બધા પેપરનો અભ્યાસ કરશો ને બ્લુપ્રિન્ટ સાથે રાખીને, તો વિદ્યાર્થી મિત્રો 15 થી 17%, ઇવન જનરલ ઓપ્શન સિસ્ટમ ધ્યાનમાં લઈએ તો 22% સુધી પેપરની અંદર અને બ્લુપ્રિન્ટની અંદર પેપર થઈ શકે છે. IMP ઈ જ આવશે. શરૂઆતમાં મેં તમને કીધું, ફરી પાછું એક બાબત કહી દઉં કે IMP ઈ જ આવશે, પણ માર્કિંગમાં ફરક થાય. હવે તમે કહો સાહેબ અમે બેરોજગારીના પ્રકારો 3 માર્ક ને 2 માર્ક માટે કરીને ગયા. સાહેબ પૂછાણા તો 5 માર્ક્સમાં શું કર્યું? આવ્યા તો ઈ જ ને. ઉપાયો સાહેબ અમે કરીને ગયા, કે કારણો અમે કરીને ગયા. સાહેબ કરીને ગયા 3 માર્ક માટે, આવ્યા 5 માર્ક માટે. સાહેબ અમે 3 જ મુદ્દા કર્યા હતા, હવે શું કરીએ? સમજી ગયા ને? એટલે અમુક કક્ષાએ મેં કહી દીધું હશે, વિડીયો જોતા હશો ડાયરેક્ટ, તમે તૈયારી રાખવી પડશે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એટલે જ મેં મૂકી છે. ઓકે, આ વસ્તુ છે એટલે મેં તમને પહેલા જ કહી દીધું. હવે ચેપ્ટર નંબર 8 કદાચ એ લોકો તમને પૂછે છે તો તમને શાળા કે કક્ષાએ કહી જ દેશે કે હવે એટલા માર્ક્સનો પૂછવાના છે. બાકી બોર્ડની અંદર, બરાબર, આ ચેપ્ટર નંબર 8 હમણાં કીધું જે શાળા કક્ષાએ આવે છે એને આ વસ્તુ મેટર કરે છે. 3 અને 5 ગુણ બંને માર્કમાં આવી ગયા છે. ચેન્જીસ આવે છે, મેં તમને કહી દીધું. તો બસ આવી રીતે તૈયારી કરજો. હું અત્યારે 5 માર્ક્સને સૌથી વધારે ટાર્ગેટ કરી અને તમને માર્ગદર્શન આપું છું કે કયા એવા ટોપિક છે જેમાં 5 માર્ક્સના પ્રશ્નો આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તો મેં ટોપિક તમને આપી દીધા, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. હવે તમે કહો સાહેબ 7નું ચેપ્ટર, તો 7મા ચેપ્ટરમાં 3 માર્કના 2 પ્રશ્નો આવે, તમને 5 માર્કનું ન જોવા મળે દીકરા. સમજી ગયા ને? આ હું વસ્તુ જે કહું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવરી યર, બરાબર, મને ઇન્સ્ટાગ્રામ ઉપર એક જ મેસેજ વારંવાર મને જોવા મળે. કયું ખબર છે? હું તમને આજે કહી દઉં. એક તો સાહેબ બ્લુપ્રિન્ટ આપો, બરાબર. બીજો, સાહેબ અમે આનામાંથી જ વાંચીએ.
બસ આ બે ક્વેશ્ચન સૌથી વધારે મને મળે છે, એટલે જ મેં આ વખતે સરસ મજાનો એક ફૂલ કોર્સનો વિડીયો મૂકી દીધો છે તમારા માટે કરી, બરાબર? ઓકે, કે તમે એનામાં માર્ગદર્શન લઈ શકો છો. ઓકે, હવે સીસી ની અંદર બધાને ખ્યાલ છે કે પત્રો તો 50 અથવા 60% જે છે અથવા 70% જે છે એ પત્રો આવશે. 30 થી 40% હું કહી દઉં કે તમને પ્રશ્નો જોવા મળી શકે છે. આ હમણાંથી કહી દઉં. અને એમાં યસ તમને કહી દઉં, વિધિ ખાસ કરજો, તફાવત ખાસ કરજો, પૂર્ણ સ્વરૂપ ખાસ કરજો, ત્રણેય વિષયને લાગુ પડે છે. ક્લિયર? આ અમુક વસ્તુ હું એટલે તમને કહું છું, કદાચ તમે વિડીયો ન જોયા હોય ને તો ખાસ એકવાર લાભ લેજો. મેં આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્રનો ફૂલ કોર્સ વિભાગ AB નો મૂકી દીધો છે, અવશ્ય એકવાર કરી લેજો. તમારી બોર્ડની પરીક્ષામાં તો કામ આવવાનું જ છે, અને ઘણા લોકોને કેટલું કામ આવે છે તમને બધાને ખ્યાલ છે. આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો સારા એવા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે કે જેને થિયરી વિષયમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે બોર્ડની અંદર. હું નામ લઈશ તો ઓછા પડશે, ચાલો તોય હું તમને ખ્યાલ પડે એટલે કહી દઉં છું કે યસ 2024 નો આપણે આંકડો લઈએ ને તો આપણી ચેનલ સાથે સંકળાયેલી વોરા હાર્વી અને બુદ્ધપટ્ટી પલકને 100 માંથી 100 ગુણ થિયરી વિષયમાં બોર્ડમાં આવ્યા. 2025 ની હમણાં પરીક્ષા તમને બધાને ખ્યાલ છે લેવાની હતી લાસ્ટ, કે એની અંદર વિદ્યાર્થી મિત્રો ઠક્કર સિદ્ધિ જેને એકાઉન્ટમાં પૂરા 100 માંથી 100 ગુણ, સ્ટેટમાં પૂરા 100 માંથી 100 ગુણ, અને વિદ્યાર્થી મિત્રો ઓસી ની અંદર પણ પૂરા 100 માંથી 100 ગુણ બોર્ડમાં આવ્યા છે. તમે ધારશો તો લઈ શકો છો. એવી જ રીતે બીજા આપણી વિદ્યાર્થીની છે જેનું નામ છે કોટક એસા, જેને ઓસી ની અંદર પૂરા 100 માંથી 100 ગુણ, તેમજ વિદ્યાર્થી મિત્રોને એસપીસીસી વિષયની અંદર પણ 100 માંથી 100 ગુણ પૂરા બોર્ડમાં આવ્યા છે. ત્રીજી વિદ્યાર્થીનું નામ લો ઠક્કર ધ્રુવી, કે જેને વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર ઓસી વિષયમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. હજી એક વિદ્યાર્થીનું નામ લો, બરાબર, ખોજા સ્નેહ, કે જેને વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂરેપૂરા એસપીસીસી વિષયની અંદર 100 માંથી 100 ગુણ આવ્યા છે. હજી એક નામ લો વિદ્યાર્થી
ઓસી ની અંદર ફરહાન, બરાબર, કે અંસારી કરીને છે, ફરહાન અંસારી, એને વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની અંદર પૂરા 100 માંથી 100 ગુણ આવ્યા છે. આ એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ મને ડાયરેક્ટલી કીધું સાહેબ આ જોઈ લો. હવે એનાથી વધારે કદાચ કોઈ પણ વિદ્યાર્થી હોઈ શકે છે, એટલે મારો કોન્ટેક્ટ ન કરે હોય એવું પણ બની શકે છે. એટલે સમજી ગયા ને તમે કે તમે ધારશો, ભલે પ્રથમ કસોટી છે અત્યારે, મને પૂરેપૂરી ખાતરી છે કે આ ફેસ્ટિવલ સીઝન છે અત્યારે, હા, તો થોડુંક કંટ્રોલ કરી લો અને થોડોક જ કરવાનો છે, વધારે નથી કરવાનો. તમારો ભણતર ને તમારો જે છે તૈયારી કરવાની, તમારી કારકિર્દી ધ્યાનમાં લઈ તમે જે પણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરો છો એનામાં વધારે ધ્યાન આપો, બાકી બધી પ્રવૃત્તિમાં ધ્યાન આપો, પણ તમને ખબર હોવી જોઈએ કે મને કેટલા કલાક કઈ જગ્યાએ કાઢવાના છે. મારા મિત્ર વર્તુળમાં સાહેબ આવી રીતનું બધું થાય છે, તો તમને ખબર હોવી જોઈએ કે તમને શું કરવાનું છે. એ વસ્તુ તમને ડિસાઈડ કરવાની છે, એ લોકોને ડિસાઈડ કરવાની નથી, કારણ કે પેપર તમને લખવાનું છે. અને એવરી યર એવું બનતું હોય ને તમારા સાથે કદાચ બન્યું હશે, તો સાહેબ મેં તો આવડી બધી મહેનત કરી પણ સાહેબ કોઈક મારાથી આગળ વધી ગયું, તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાત સાથે કમ્પેરિઝન કરજો. હા, એ આગળ વધે, તમે આગળ વધી શકો છો. તૈયારી તમને કરવાની છે, બરાબર. વિશેષમાં હું બીજી બાબતો નહીં કહું, તમને બધાને ખ્યાલ છે. યસ, હવે એસપી ની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 વિધિ ખાસ કરજો. ભલે આ વખતે બોર્ડમાં નથી પૂછાણી, હું તમને કીધું વિધિ ખાસ કરજો. ચેપ્ટર નંબર 2 માં પણ વિધિ ખાસ કરજો. ચેપ્ટર નંબર 3 માં વિદ્યાર્થી મિત્રો નહીં આવે 5 માર્કનો પ્રશ્ન, તમને કીધું ડિબેન્ચર વાળામાં, બરાબર. એટલે આ ચેપ્ટર ને એક ગોલી મારી દો, ચેપ્ટર નંબર 3 ને ગોલી મારી દો. આવે છે તો ડિબેન્ચર ના પ્રકાર આવશે અને વિધિ આવશે, બે માંથી. એટલે બે મેં મૂકી દીધી છે, 3 માર્ક 5 માર્ક બંને માટે છે, પણ જનરલી હું ટાર્ગેટ તમને એમ કહીશ 3 માર્ક કરો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5, આ બે માંથી એક ચેપ્ટરમાં 5 માર્કનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ આવવાની સંભાવના પ્રથમ કસોટીમાં વધારે છે, 5 માર્ક્સમાં. હવે આ વિધિ 4 માર્ક્સમાં આવે છે, તો આ બે ચેપ્ટરમાંથી 5 માર્ક્સમાં આવશે. આમાંથી 5 માર્ક્સમાં આવે છે, તો આનામાં 4 માર્ક્સમાં આવશે. બાકી મેં તમને કીધું તફાવત ઓલરેડી બધું ખ્યાલ છે કેમ કરવાનું છે. વિશેષમાં તમારો ટાઈમ ન હોય તો તમને કહી દઉં કે આપણા ચેનલની અંદર એસપીસીસી ની અંદર, પછી ઇકોની અંદર અને ઓસી ની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ સરસ મજાની મૂકવામાં આવે છે. હવે તમને કામ શું કરવાનું છે તમને કહી દઉં. આ વિડીયો તમે જોઈ લો, માર્ગદર્શન ખબર પડી ગઈ. આ વિડીયો પૂર્ણ કર્યા બાદ તમને એક લિંક જોવા મળશે, એ લિંકમાં તમને જવાનું છે. લિંકની અંદર તમે યુનિટ વાઇઝ, અધરવાઇઝ મેં તમને કીધું આઈએમપી ની ઓલરેડી મૂકી દીધેલ છે. સૌથી પહેલા શક્ય હોય તો આઈએમપી ની સ્ટ્રેટેજી જે મેં અપલોડ કરી છે 2025 માટે કરી, એ સરસ મજાની જોઈ લો. પેપર કેમ લખવાનું છે એ જોઈ લો, બરાબર. આ બે વસ્તુ જોઈ લીધી અને તમે જે પણ તૈયારી કરો, યસ, તમારા પાસે વર્કશીટ રહેલી છે એનામાંથી જ કરો. વર્કશીટ ને બધી વસ્તુ કેમ છે એની માહિતી તમને લિંકમાં મળી જશે. હવે તમને એમ છે સાહેબ અમને એ સેક્શન વાઇઝ તૈયારી નથી કરવી, તો ઓરિએન્ટેશન સિરીઝ તમારા પાસે છે. એસપીસીસી ની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં જ ઓરિએન્ટેશન કવર થઈ ગયું છે. જેને એમ છે સાહેબ મને આવનાર પરીક્ષામાં તૈયારી કરવી છે, તો તમારા પાસે અવેલેબલ તો છે જ. બાકી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ હું ફ્રેશ આવી રીતે જ વિડીયો બનાવવાનો છું. એ આઈએમપી ની વિડીયો તમને વિદ્યાર્થી મિત્રો ગમે તે વર્ષની તૈયારી કરો છો કામ આવવાનું જ છે. એટલે મને પૂરી આશા તમને ખબર પડી ગઈ છે કેમ તૈયારી કરવાની છે. આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર અવશ્ય જોડાઈ જજો. બાકીની અપડેટ શું વિડીયોમાં નથી કહેવા માંગતો, હું આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર કહી દઈશ. મને બધાને ખ્યાલ છે, માત્ર વિદ્યાર્થી મિત્રો આ તમારા કારકિર્દીના 1 વર્ષને સાચવી લે. આ વર્ષ તમે સાચવી લીધું ને વિદ્યાર્થી મિત્રો, તો તમે આગળ મેં તમને રિઝલ્ટ જે કીધા ને એ રિઝલ્ટ ઉપર તમને આઈડિયા આવી જશે કે સાહેબ નેક્સ્ટ યર અમે પણ અહીંયા હશું. આવું એકવાર નિયમ નક્કી કર્યો. હા, પૂરેપૂરી ટ્રાય કરો, હું એમ જ કહીશ એ પૂરેપૂરી ટ્રાય કરો, પણ એમ એક શબ્દ મને બધું આવડે છે એવું ન વિચારજો, બરાબર. બધાને બધું આવડતું હોય છે, અભિમાન ક્યારે ન કરજો. આ હું જે વસ્તુ છે હકીકત કહી દઉં છું, તમને આવડે છે સેલ્યુટ છે, નથી આવડતું તો 2 વાર વાંચો, 3 વાર વાંચો. મેં તમને ત્યારે પણ કીધું જ્યારે વિડીયો જોશો ત્યારે કે તમારી પરીક્ષા માત્ર 20 જ મિનિટની છે, બરાબર. એકવાર જોઈ લેજો શું કામ 20 મિનિટ કેમ તૈયારી કરવાની છે, બધી વસ્તુ તમને ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી વસ્તુમાં તમને જે સમજાવવાની જે ઓલરેડી બધી કવર થઈ ગઈ છે. આશા છે તમને ખબર પડી ગઈ હશે કે કેમ હવે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો એ સિરીઝની અંદર. ત્યાં સુધી બાય બાય.